ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જ પોરબંદરનો દરિયો હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દરિયામાં તીવ્ર કરંટ જોવા મળી રહ્યો છે અને લોડ જેવા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આવા જોખમી માહોલમાં પણ પોરબંદર ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ જરા પણ ડર રાખ્યા વિના દરિયા કિનારે જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યા છે અને દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે. આ બેદરકારી ગમે ત્યારે મોટી દુર્ઘટનામાં પલટાઈ શકે તેમ હોવાથી ચોપાટી પર તાત્કાલિક સાવચેતીના બોર્ડ મૂકવા અને દરિયામાં નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ પ્રબળ બની છે. હાલ દરિયાની સ્થિતિ એવી છે કે તેની નજીક જવું પણ મોતને આમંત્રણ આપવા સમાન છે. તેમ છતાં દરરોજ મોટી સંખ્યામાં આવતા પર્યટકો મોજાની ખૂબ નજીક જઈને ઊભા રહે છે. પાણીમાં ઊભા રહીને સેલ્ફી લેવા અને રીલ્સ વિડીયો બનાવવાની જાણે હોડ જામી છે. દરિયાના રાક્ષસી મોજા ગમે ત્યારે પ્રવાસીઓને પોતાની સાથે ઊંડા પાણીમાં ખેંચી જાય તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. પરંતુ પ્રવાસીઓ આ જોખમથી સાવ અજાણ બની મસ્તીમાં મશગુલ દેખાય છે. ગત વર્ષે પણ પોરબંદરના આ જ દરિયાકાંઠે મોજાના કરંટમાં તણાઈ જવાથી એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. માત્ર ચોપાટી જ નહીં પરંતુ જિલ્લાના રંગબાઈ, માધોપુર અને કુચડીના દરિયાકાંઠે પર ભારે કરંટ છે અને આ વિસ્તારમાં પણ ભૂતકાળમાં ડૂબી જવાના બનાવો બની ચૂક્યા છે. પોરબંદરના સ્થાનિક રહીશો દરિયાના પ્રવાહ અને તેના જોખમોથી સારી રીતે વાકેફ છે, તેથી તેઓ ચોમાસામાં પાણીથી દૂર રહે છે. પરંતુ બહારથી આવતા મોટાભાગના પ્રવાસીઓ આ જીવલેણ ભયથી બિલકુલ અજાણ હોય દરિયામાં ઉતરી પડે છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસા દરમિયાન દરિયા કિનારાઓ પર અત્યંત કડક નિયમો લાગુ કરવામાં આવે છે. ત્યાં વિવિધ બીચ પર જોખમી પોઈન્ટ અલગ અલગ તારવીને પર્યટકોને દરિયાથી દૂર રાખવા માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે અને ચોક્કસ અંતર સુધી સેલ્ફી લેવા કે વિડીયો ઉતારવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પોરબંદરમાં પણ ચોપાટી ઉપરાંત રંગબાઈ અને માધોપુર જેવા પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય વહીવટી તંત્ર દ્વારા આ જ તર્જ પર કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. દરિયા કિનારે તુરંત જ વિવિધ ભાષાઓમાં દરિયામાં જવું જોખમી છે અને નાહવા પર પ્રતિબંધ છે તેવા મોટા અને સ્પષ્ટ બોર્ડ લગાવવામાં આવે. ચોમાસામાં સમયમાં પાણીની નજીક જઈને કે પથ્થરો પર ઊભા રહીને સેલ્ફી લેવા પર કાયદાકીય રોક લગાવવામાં આવે. પ્રવાસીઓને જોખમ લેતા અટકાવવા માટે ખાસ કરીને શનિ, રવિ અને તહેવારોના દિવસોમાં બીચ પર પોલીસ અથવા હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવે. જો સમય રહેતા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા અહીં કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ નકારી શકાય તેમ નથી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.